જય સ્વામિનારાયણ જોયું ને ત્યાં 2 તારીખ કહ્યું કોણ જોડે જવાનું કહ્યું પુના કાકા જોડે. વેલકમ મિત્રો, જય સ્વામિનારાયણ. હું આવી ગયો છું વડતાલમાં. 200 વર્ષ પૂર્ણ થતા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સમય રાખવામાં આવ્યો છે. એકદમ મસ્ત જોવાલાયક સ્થળ છે મિત્રો. જો એટલું મસ્ત કરોડોના ખર્ચે આ બનાવેલું છે. ઘણા દિવસથી ચાલુ થયું. ચલો મુકુલ લાવ અમે પણ જોઈએ અને દર્શકોને પણ બતાવીએ. મિત્રો આ હું જે તમને બતાવું સારું લાગે તો વિડીયોને લાઈક કરી લેજો અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ વિડીયો પાછળ બહુ જ મહેનત કરે છે મિત્રો. પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે જઈએ જો અંદર અમે જઈ રહ્યા છે. આ એક જોવાલાયક સ્થળ છે મિત્રો. બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. લાઇટિંગ થઈ સ્ટાર્ટ કરી હવે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અંદર. હવે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનું બધું અલગ અલગ અંદર જોવાનું મળશે. ભગવાન વિશે અને એન્જોય છોકરામાં જોવા માટે છોકરાઓને નાના અંદર બધું મેળાનું વ્યવસ્થા પ્રદર્શન બધું કરેલું છે. બહુ અલગ અલગ બધું છે તો મિત્રો તમને જોવા મળશે. તો જો પબ્લિક જુઓ તમે કેટલું બધું છે મિત્રો. બાપાના આશીર્વાદથી બધાનું ભલું થાય, બધા સુખી રહે. જે પણ અહીંયા આવે છે દર્શન કરે છે એમનું તો જીવન ધન્ય થઈ જાય છે. તમે ખુદાર મિત્રો આવો વડતાલમાં. આ જુઓ એક અદ્ભુત નજારો. લોકો અહીંયા આગળ આ એટલું ડેકોરેટ બહુ મસ્ત હતું. અહીંયા આગળ લોકો ફોટા બી પડાવતા. અમે બી પાડ્યા છે ઘણા બધા ફોટાઓ. તેથી પત્યું તો અમે એક જગ્યાએ બધું ફાસ્ટફૂડ મળે છે મિત્રો. આ ફાસ્ટફૂડ કયા આગળ મળે છે? પીઝા, બર્ગર, કોલેજમાં બધું ફાસ્ટફૂડ કોઈ બી ખાઓ હવે તમારે વડાપાવ એ બધું આ મળે છે ટેન્ટમાં અંદર. રીતે અલગ ડિપાર્ટમેન્ટ છે આખો. તો અમે જોવા ગયેલા. ચલો ચક્કર મારી લઈએ અંદર થોડો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. આ એક અદ્ભુત બીજું એક જોવાલાયક હતું. તો ચલો થોડો આ વિડીયો લઈ લઈએ મિત્રો. તમે જોજો જોવાલાયક છે, બહુ મસ્ત છે. તો બાપાના આશીર્વાદથી અમે ગયા વડતાલ ધામ. અને આ તમે જોઈ શકો છો આ વડતાલ. અને આ એક જોરદાર આ ધ્યાનથી જોજો મિત્રો. બહુ મસ્ત જોવાની વસ્તુ છે. અને આ બહુ અલગ જ છે. જોજો ગોળ ગોળ પડે છે. તમે જે એક હોય છે ઉપર હથેળી મેળો એટલે આ ગોળ ગોળ પડે. ભગવાનના 4 પેલું મૂકેલા છે. ભગવાન બેઠેલા છે. આપણે ઉપર હથેળી મૂકીએ એટલે ફરે. અને આ એક ભગવાનનો દ્વારા મૂકેલો છે. આ જોજો એ નાના છોકરા હાથ મેળો છે. તો આ ફરે છે ભગવાન. તમે જેવો હાથ પેલો એટલે ફરવા માંડશે. બહુ જોવાલાયક હતું. બહુ ફર્યા બહુ મસ્ત. તો આ મારો ખેડીઓ છે, મારો છોકરો છે. આ હર્ષ છે એ પણ મૂકે છે. જેમ તમે પુશ કરશો એમ બધા ફરશે. જોજો આ એક અલગ અલગ જોવાનું બહુ મસ્ત હતું. પ્રદર્શન હતું. ભગવાનના પ્રતાપથી સ્વામિનારાયણના ભગવાન પ્રતાપથી આ રાખવામાં આવેલું બહુ મસ્ત સમય હતો. મને તો બહુ જ પસંદ આવ્યો. ત્યાં ઘણા અમારા ગુજરાત ઘણા ગામડાઓમાંથી ઘણા સિટીઓમાંથી દૂર દૂરથી લોકો બી જોવા આવેલા. ઘણા સેલિબ્રિટીઓ, કલાકારો અમારા એવા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અમારા નીતિન જાની સોરી જેઠાલાલ જેને કહેવાય એ પણ જોવા આવેલા છે. બહુ ઘણા બીજા કલાકારો પણ અહીંયા આવી રહ્યા છે મિત્રો. તો તમે પણ એકવાર ભલે તમે જોઈ અત્યારે તો ઘણા દિવસ પછી ગયા છેલ્લો દિવસ હતો તો વાંધો નહીં. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ જુઓ આ પણ એક મને અલગ લાગ્યું એટલે મેં બનાવી મિત્રો જો. અને આ અમે ફરી પ્રદર્શન કંઈ બધું મેળા જેવું હતું. તમે પણ અમે જોવા ગયેલા. જો છોકરાઓ વિમાનમાં પેલું સરઘસ છે વિમાન તો છોકરાઓ બધા ફરે છે. આ પણ એક સરસ જોવાનું સરસ મજાનું હતું મિત્રો. તમે એકવાર જાઓ એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. એનો નજારો ભગવાન તમને આમ લાગે નાના જન્નત સ્વર્ગમાં આવી ગયો છું એવું લાગે તમને મિત્રો. જો આ રેલગાડી છે છોકરાઓને અહીંયા વડતાલિયાઓ બહુ જ જુદી. તમે નાના બાળકોને લાવો તો બહુ જ મજા કરે આ જગ્યાએ. ખરેખર બહુ મજાની વસ્તુ હતી. નાના બાળકો તો બહુ જ કંઈ પબ્લિક જો મિત્રો કેટલું બધું પબ્લિક
છે ત્યાં આગળ બહુ જ પબ્લિક હતું મિત્રો. અમે ફર્યા, અમે પણ મજા કરી, અમે પણ જોયું. આ જો બીજું છે એક રેલગાડી. આ નાના નાના ભૂલકાઓ, નાના નાના ટેડિયાઓ બેઠા છે. છોટા ભીમનું સામે દેખાય છે. જો કેટલું મસ્ત ફરે છે. છોકરાઓને તો બહુ જ મજા આવે છે. આવું સ્થળ તમે પહેલાં અમદાવાદમાં બી રાખવામાં આવ્યું હતું, ત્યાં બી બહુ મસ્ત હતું. સ્વામિનારાયણ અહીંયા BAPS તરીકે આ વડતાલ ધામ તરફથી છે, તો ત્યાં અહીંયા પણ બહુ મસ્ત રીતે બધું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં રાખવામાં આવ્યું છે મિત્રો. અને ત્યાં જમવાની પણ વ્યવસ્થા છે, સરસ સારું જમવાનું છે, તો તમે જમી પણ શકો. ઘણા બધા લોકો જમ્યા, અમે પણ જમ્યા અને જમીને અમે ફરવાયા. તો મિત્રો જોયું તમે કેટલું મસ્ત લખ્યું. હવે આગળ જઈ રહ્યા છીએ અમે. જો આગળ તો પબ્લિક જો કેટલું બધું છે. કેટલું મસ્ત મજાનું છે. આ સર્કસમાં તો નાના નાના બાળકો બહુ એન્જોય કરે છે. જુઓ મિત્રો, આ આવી ગયા બીજે. અહીંયા તો એવું હતું કે રેલગાડી હતી અને અંદર બેસી જવાનું. જો બેસી બધા બાળકો નાના નાના બેસી ગયા છે અને બધું ફરે છે. જો મિત્રો, આ જોવાલાયક સ્થળ હતું. આ પણ એક આ જોજો, ધ્યાનથી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હવે આ જો સરઘસ ફરી રહ્યું છે. નાના મોટા બધા સાથે બેઠા છે અને ફરે છે ગોળ ગોળ. હા જો મિત્રો, તમે આ બધું ફર્યા, એન્જોયમેન્ટ કર્યું, બહુ જ મસ્ત હતું. અને આવો કંઈ બીજો અમારા સ્વામી બાપાનો, સ્વામિનારાયણ ભગવાનનો સમય હોય તો તમે હવે અચૂકથી જોવા જજો. કોઈ પણ નવામાં જેને જોવાનું ચૂકાઈ ગયું છે આ મારા વિડીયોમાં જોઈ લેજો. તમે કોઈ પણ વસ્તુ બાકી રાખ્યું નથી. અને બાકી બનાવવા જા તો અડધો કલાકનો વિડીયો બની જાય. તો મિત્રો, જે મને લાગ્યું એ મેં બનાવ્યું છે આ વિડીયોની અંદર, તો તમે જોઈ શકો છો. અને આગળ પૂરો વિડીયો જોશો તો મજા આવશે, બહુ મજા આવશે. બરાબર છે. આ જો એક અદ્ભુત સરઘસ, બહુ જ મોટું. આ છે વહાણ અને આની અંદર નાના બાળકો બધા જ બેસે છે. અને જો આપણે અમે જોવા ગયેલા અને આગળ કર્યા. હવે જઈશું આગળ પાછા અને બીજું પણ જોઈશું. અમે લોકો તો હવે અમે નીકળ્યા આગળ. તો આગળ જઈએ છીએ મિત્રો. પહેલેથી તમે આ જો મિત્રો, કેટલું સરસ છે, અદ્ભુત નજારો છે, જોવા લાયક છે મિત્રો. ખરેખર આ જો બહારથી રહેવા આવ્યા દૂર દૂરથી આવતા હતા એમની માટે ટેન્ટ વિસ્તાર, ટેન્ટ સિટી નામ આપ્યું હતું એનું. એટલું ટેન્ટો લગાવેલા હતા, એની અંદર રહેવાનું. કોઈ બહારથી આવ્યું હોય તો ટેન્ટમાં શકે. તો ચલો મિત્રો, જય સ્વામિનારાયણ બાપાના, જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.